starting a new lecture of Manufacturing Engineering 2, Unit number 3. It's about milling machine. This is the last lecture of milling machine. In previous lecture, we study about what is indexing and what is its method. So now we go further with indexing method. આપણે ઇન્ડેક્સિંગ મેથડની એક રીત છે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી અને ડીપમાં જોઈએ. તો આપણે એક વખત પાછા રિવાઇઝ કરી લઈએ. ઇન્ડેક્સિંગની મેથડ શું હતી? સૌપ્રથમ આપણે ઇન્ડેક્સિંગ કીધું હતું કે ડિવાઇડિંગ હેડ અથવા યોગ્ય સાધનની મદદથી વર્કપીસની પરિમિતિના જોઈતા સરખા ભાગ કરવાની ક્રિયાને આપણે ઇન્ડેક્સિંગ કહેતા હતા. જે ગિયર કટિંગ કરવા અથવા તો સ્પાઇન શાફ્ટ બનાવવા અથવા તો કોઈ સર્ક્યુલર વર્કપીસ ઉપર ચોક્કસ જગ્યાએ પાર્ટ કરવા માટે અથવા ગ્રૂવ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે ડિવાઇડિંગ હેડનું બધા પાર્ટ્સ વિશે પણ જોયું. હવે આપણે આગળ વધીએ ટાઈપ્સ ઓફ ઇન્ડેક્સિંગ મેથડ. તો સૌપ્રથમ છે ડાયરેક્ટ ઓર રેપિડ ઇન્ડેક્સિંગ, એટલે કે ડાયરેક્ટ અથવા ઝડપી. સેકન્ડ છે પ્લેન ઓર સિમ્પલ ઇન્ડેક્સિંગ, કમ્પાઉન્ડ ઇન્ડેક્સિંગ, ડિફરન્શિયલ અને એન્ગ્યુલર. આ મુખ્ય 5 પ્રકારની ઇન્ડેક્સિંગની રીત છે જેના વડે આપણે મિલિંગ મશીન ઉપર છે એ ગિયર કટ કરી શકીએ અથવા ઇન્ડેક્સિંગ કરી શકીએ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. એમાં એક જે છે કોઈની મર્યાદા છે, કોઈકના ફાયદા છે, એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી અને જોઈએ. સૌપ્રથમ છે ડાયરેક્ટ ઓર રેપિડ ઇન્ડેક્સિંગ, એટલે કે રેપિડ એનું નામ જ સજેસ્ટ કરે છે કે ઝડપી રીતે જેનું ઇન્ડેક્સ થતું હોય એ પ્રકારની રીત અથવા ડાયરેક્ટ. તો હવે આ પ્રકારની રીતમાં તમે ફિગરની અંદર જોઈ શકો છો એમ જે ડિવાઇડિંગ હેડ છે, એટલે કે તેની અંદર સેન્ટર આગળ છે ત્યાં સેન્ટર અથવા ચક લગાવેલો હોય છે. સ્પિન્ડલ છે, સ્પિન્ડલની જે શાફ્ટ નીકળે છે એની પાછળ ઇન્ડેક્સિંગ પ્લેટ લગાવેલી છે. પ્લેટના છેડે છે ઇન્ડેક્સિંગ ક્રેન્ક પિન વગેરે આવેલા છે. ઓકે, તો શું હોય છે? તો કે અ સ્ટેશનરી પ્લન્જર ઇન ધ ઇન્ડેક્સ હેડ ફિટ્સ ટુ ધ હોલ ઇન ધ ઇન્ડેક્સ પ્લેટ. એક પ્લન્જર છે અથવા ઇન્ડેક્સિંગ જે પિન છે એ ઇન્ડેક્સિંગ પિન છે કોઈ પણ એક હોલની અંદર લગાવેલી હોય છે. The direct index plates usually have 24 holes and offer a quick means of milling square, hexagonal taps and so forth. મીન્સ કે જે ઇન્ડેક્સિંગ પ્લેટ છે એની અંદર 24 હોલ, એટલે કે 24 હોલવાળી ઇન્ડેક્સિંગ પ્લેટ છે. એટલે કે જે સંખ્યાને આપણે 24 વડે નિશેષ ભાગી શકીએ અથવા 24ને જે સંખ્યાથી નિશેષ વડે ભાગી શકાય તેટલી સંખ્યાનું આપણે ઇન્ડેક્સિંગ છે આ મેથડ દ્વારા કરી શકીએ છીએ. જેમ કે 24 હોલવાળી ઇન્ડેક્સિંગ પ્લેટ છે તો એને આપણે 24/2 ઇઝ ઇક્વલ ટુ 12, એટલે કે 12 સરખા ભાગ પાડી શકીએ. 24/24 એટલે કે 24/24 ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે 24 સરખા ભાગ પાડી શકીએ. પછી 2 સરખા ભાગ પાડી શકીએ. 3 છે, 4 છે, 5 છે, 6 છે, 8 છે, 12 ને 24. આ સંખ્યાનું ઇન્ડેક્સિંગ છે ઇઝીલી થઈ શકે છે. કઈ રીતે થાય? તો કે સૌપ્રથમ આપણે ઇન્ડેક્સિંગ પ્લેટની અંદર 24 હોલ છે. જે વર્કપીસ છે એને આગળ સેન્ટર ઉપર અથવા ચકની મદદથી પકડવામાં આવે છે. હવે સૌપ્રથમ છે એ મિલિંગ કટર દ્વારા છે એ કોઈ પણ એક જગ્યાએ તેની ઉપરથી મશીનિંગ કરવામાં આવે છે. હવે સેકન્ડલી કે આપણે જેટલા ભાગ કરવા છે, માની લ્યો કે 12 ભાગ કરવા છે. ઓકે, તો એક વખત મશીનિંગ થઈ જાય પછી આપણે ઇન્ડેક્સિંગ પિન છે અથવા ક્રેન્ક છે, ઇન્ડેક્સિંગ પિનને બહાર ખેંચી અને 2 સર્કલ છે એ મૂવ કરશું. એટલે શું થશે? વર્કપીસ પણ મૂવ થશે અને પછી મશીનિંગ કરવામાં આવશે. નેક્સ્ટ મશીનિંગ થઈ ગયા પછી પાછું જ એ પ્રોસેસ રિપીટ કરશું. ઇન્ડેક્સિંગ પિનને રિમૂવ કરી અને ક્રેન્ક પિન દ્વારા 2 સર્કલ આગળ લઈ જશું, એ નવી પોઝિશન આવશે. આ રીતે આપણે 12 વખત કરશું એટલે આપણે ટોટલ 24 હોલ છે એની મૂવમેન્ટ થઈ જશે. એટલે કે આખું એક પર્ટિક્યુલર સર્કલ કમ્પ્લીટ થઈ જશે અને વર્કપીસનો આખો એક રિવોલ્યુશન કમ્પ્લીટ થઈ જશે. એટલે 24ના આપણે 12 વખત ફેરવું છે એટલે 12 ભાગ પડશે. તો એ રીતે આને ડાયરેક્ટ અથવા રેપિડ ઇન્ડેક્સિંગ કહી શકાય છે. જોઈએ એની ફોર્મ્યુલા. એની નંબર ઓફ ડિવિઝન which is factor of 24 can be indexed quickly and conveniently by the
ડાયરેક્ટ ઇન્ડેક્સિંગ મેથડ, એટલે કે 24 આ રીતથી 24ને જે સંખ્યાથી નિશેષ ભાગી શકાય તે સંખ્યાનું ઇન્ડેક્સિંગ ઝડપી અને સારી રીતે થઈ શકે છે. જેમ કે 2, 3, 4, 6, 8, 12, 24 જેવી સંખ્યાનું ઇન્ડેક્સિંગ છે આ રીતથી ઝડપથી થઈ શકે છે. અને તેના માટે જે નંબર ઓફ રોટેશન ઓફ ક્રેન્ક, એટલે કે ક્રેન્કને કેટલી ફેરવવી અથવા કેટલા પાર્ટ ફેરવવી તેનું કેલ્ક્યુલેશન નીચેના ઇક્વેશન મુજબ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. મેં લખેલું છે 24, એટલે 24 છે એ નંબર ઓફ હોલની સંખ્યા છે. ઇન્ડેક્સની અંદર ઇન્ડેક્સિંગ પ્લેટ છે એમાં 24 હોલ આપેલા છે તેની સંખ્યા છે, ડિવાઇડ બાય n. n એટલે કે આપણે જોઈતા સરખા ભાગોની સંખ્યા. માની લો કે આપણે કોઈ એક સર્ક્યુલર પાર્ટમાંથી હેક્ઝાગોનલ છે એ હેક્ઝાગોનલ બનાવવો છે અથવા હેક્ઝાગોનલ પાર્ટવાળો વર્કપીસ બનાવવો છે. તો હેક્ઝાગોનલ એટલે 6 થશે. તો આપણે 24 ડિવાઇડ બાય 6 કરશું, તો આપણે એને ડિવાઈડ કરશું તો 6, 4, 24 તો આવશે. ઇન્ડેક્સ પ્લેટને રોટેટ કરવા માટે સ્લોટની સંખ્યા કેટલી આવશે તો કે 4. એટલે કે એક વખત મશીનિંગ થઈ જાય પછી 4 હોલ છે ઇન્ડેક્સ પ્લેટને આપણે ખસેડશું, પાછું મશીનિંગ કરશું, મશીનિંગ થઈ જાય પછી પાછું એ રીતે આપણે રોટેટ કરશું આખું સર્કલ કમ્પ્લીટ થાય ત્યાં સુધી. કે 6 વખત રોટેટ કરશું, 4, 4, 4, 4 એટલે 24 હોલ્સ કવર થઈ જશે અને આપણો જે છે વર્કપીસ છે એ હેક્ઝાગોનલ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો આ છે ડાયરેક્ટ અને રેપિડ ઇન્ડેક્સિંગ. પણ આનો એક ડિસએડવાન્ટેજ છે. શું છે તો કે આ મેથડ જસ્ટ 24ને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એટલી જ સંખ્યાનું ઇન્ડેક્સિંગ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. એ સિવાયની ઓડ સંખ્યા અથવા બીજી કોઈ સંખ્યા માટે આનો ઉપયોગ થઈ શકતો નથી. તો એની એક મર્યાદા છે. અને ઇઝીલી એટલા માટે છે કે ઇન્ડેક્સિંગ પ્લેટની અંદર 24 હોલ્સ છે, એટલે કે આપણે એનું કેલ્ક્યુલેશન છે અથવા જે મૂવમેન્ટ કરાવીએ છીએ બહુ ઇઝીલી થઈ જાય છે. મીન્સ કે 24 હોલ છે એના માટે આપણે જે 1 અથવા 2 અથવા 4 જે હોલ ખસેડવાના છે ઇન્ડેક્સિંગ પિન દ્વારા તે ઇઝીલી આપણે કરી શકીએ છીએ. તો આ એનો ફાયદો છે. નેક્સ્ટ જોઈએ આપણે પ્લેન અથવા સિમ્પલ ઇન્ડેક્સિંગ. ધ ફોલોઈંગ પ્રિન્સિપલ એપ્લાય ટુ બેઝિક ઇન્ડેક્સિંગ ઓફ ધ વર્કપીસ. એટલે કે અહીંયા આપણને આપેલો છે કે જે સિમ્પલ ઇન્ડેક્સિંગ છે એ કઈ રીતે થાય છે. તો તમે જોઈ શકો છો આ ઇન્ડેક્સિંગ પ્લેટ છે, સિલેક્ટર આર્મ છે, એની અંદર ઇન્ડેક્સિંગ ક્રેન્ક છે અને ઇન્ડેક્સિંગ પિન છે. બરાબર, જે ક્રેન્ક છે એને સ્પિન્ડલ અથવા વોર્મ શાફ્ટ સાથે જોડેલી છે અને એની સાથે કનેક્ટેડ છે વોર્મ વ્હીલ કે જેની અંદર 40 તીથ આવેલા છે. એટલે કે આપણે ક્રેન્કને 40 રિવોલ્યુશન કમ્પ્લીટ ફેરવશું ત્યારે છે વોર્મ વ્હીલ 1 રિવોલ્યુશન કમ્પ્લીટ ફરશે. તો આ ડિવાઇડિંગ હેડ અથવા આ મિકેનિઝમનો યુઝ કરી અને બીજા બધા ઇન્ડેક્સિંગ કરવામાં આવે છે. તો આપણે જોઈએ પ્લેન ઇન્ડેક્સિંગની અંદર ધ સેમ પ્રિન્સિપલ એપ્લાઇઝ વેધર ઓર નોટ ધ ડિવિઝન રિક્વાયર્ડ ડિવાઇડ બાય ઇક્વલી ઇન્ટુ 40. એટલે કે આપણે સેમ પ્રિન્સિપલનો ઉપયોગ કરશું પણ ત્યાં એક લિમિટેશન હતી કે આપણે જે 24 છે એ 24 હોલવાળી પ્લેટનો ઉપયોગ કરી અને આપણે 24ને નિશેષ ભાગી શકતા હતા એવી સંખ્યાનું જ આપણે ત્યાં ડિવિઝન અથવા ઇન્ડેક્સિંગ કરી શકતા હતા. જ્યારે અહીંયા શું છે તો કે અહીંયા આપણે જોઈએ કે ભાઈ જે ક્રેન્કને કેટલું ફેરવવાનું છે એ 14/n ઇક્વેશનની મદદથી આપણે છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. These examples may be multiplied identically and form them to follow the rules derived to determine the number of turns of the index crank needed to obtain one division of any number of equal division of workpiece divided by 40, the number of equal division desired. એટલે કે આપણે આ મેથડની અંદર ક્રેન્કને કેટલા આટા ફેરવવાનું છે એના માટે આપણે એક ઇન્ડેક્સિંગની ફોર્મ્યુલા છે જેમાં 40 એટલે કે 40 ડિવાઇડ બાય n એટલે જે વર્કપીસ ઉપર ભાગ જેટલા પાડવાના છે એની સંખ્યા એના વડે ડિવાઈડ કરશું એટલે આપણને ક્રેન્કને કેટલા આટા ફરવું એ આપણને મળશે આન્સર. પણ એ ફેક્ટોરિયલની અંદર પણ હોઈ શકે. મીન્સ કે એક એક્ઝામ્પલ મીન્સ કે કોઈ એક વર્કપીસ ઉપર તેના ઇન્ડેક્સિંગ માટે 5 સરખા ભાગ પાડવા છે. તો એ ઇક્વેશન શું બનશે તો કે t ઇઝ ઇક્વલ ટુ 40 ડિવાઇડ બાય n ઇઝ ઇક્વલ ટુ 40 ડિવાઇડ બાય 5. તો આપણને મળશે આન્સર 8.
તો દરેક સરખા ભાગ માટે ક્રેન્કને પૂરા 8 આટા ફેરવવા જોશે. શું કામ? તો કે અહીંયા આપણને ખબર છે જે રેશિયો છે વોર્મ વ્હીલ અને વોર્મનો એ 40નો છે. મીન્સ કે આપણે ક્રેન્કને 40 રિવોલ્યુશન ફેરવશું ત્યારે વર્કપીસ છે એક રિવોલ્યુશન અથવા ચક છે એક રિવોલ્યુશન કમ્પ્લીટ ફરશે. તો અહીંયા શું થશે? તો ક્રેન્કને છે 8 પૂરા આટા ફેરવવાના છે. ક્રેન્કને પૂરા 8 આટા ફેરવશું ત્યારે આપણે કમ્પ્લીટ થશે. મીન્સ કે એક વખત મશીનિંગ થઈ જાય પછી ક્રેન્કને પૂરા 8 આટા ફેરવવા જોશે. આ ઉપરાંત ક્યારેક એવી સંખ્યા હોય એનું ઇન્ડેક્સિંગ પણ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. આ ઉપરાંત અહીંયા એક વસ્તુ જોવાની છે કે જે પ્લેટ આપેલી છે ઇન્ડેક્સિંગ પ્લેટ એને આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા એ મુજબ પ્લેટ નંબર હશે. પ્લેટ નંબર 1, 2, 3, 4 એ રીતે. જેમ કે એની અંદર ફિક્સ આ હોલની સંખ્યા હશે. કેમ પ્લેટ નંબર 1 છે તો એનું સૌથી નાનું સર્કલ છે એમાં 15 હોલ હશે, એની ઉપર 16, પછી 17, 18, 19, 20 એ રીતે બધી પ્લેટની અંદર 6 સર્ક્યુલર હોલ હશે. એટલે 6 સર્ક્યુલર હોલની સિરીઝ હશે. એ ઉપરાંત છે પછી સેકન્ડ નંબરની પ્લેટ આવશે તો એમાં 21, 23, 27, 29, 31, 33. આ ઉપરાંત ત્રીજી છે પ્લેટ નંબર એમાં 37, 39, 41, 43, 47, 49. તો આ બધામાં જે આપણને અલગ અલગ આન્સર મળશે ક્યારેક ફ્રેક્શનની અંદર પણ હશે. મીન્સ કે 5/17 એવો આન્સર મળે કે ભાઈ કોઈ એક વર્કપીસ છે એના 136 એક સરખા ભાગ માટે ઇન્ડેક્સિંગ કરો તો આપણે 14/136 કરશું. બરાબર? તો આપણને આન્સર મળશે 5/17. તો એના માટે શું થશે? તો કે દરેક સરખા ભાગ માટે ક્રેન્કને 17 હોલવાળી પ્લેટમાં 5 હોલ ફેરવવા જોશે. મીન્સ કે આપણે પ્લેટ નંબર 1ની વાત કરીએ એની અંદર 17 હોલ આવતા હતા એટલે 17 એટલે કે 15, 16 ને 17 એટલે કે ત્રીજી હોલવાળી જે લાઈન છે એમાં 17 હોલ છે. એમાં ક્રેન્કને એ પ્લેટમાં આપણે 17 આટા પ્લેટમાં 5 હોલ ફેરવવા જોશે. દર વખતે 17 આટા અને 5 હોલ એ રીતે ફેરવશું ત્યારે 17 હોલવાળી પ્લેટમાં 5 હોલ દર વખતે એને ફેરવશું ત્યારે આપણે એના 136 ડિવિઝન કરી શકશું. તો આ રીતે પ્લેન ઇન્ડેક્સિંગ છે એ યુઝફુલ થાય છે. નેક્સ્ટ છે ડિફરન્શિયલ ઇન્ડેક્સિંગ. Sometimes a number of division is required which cannot be obtained by simple indexing with the index plate regularly supplied. એટલે કે ક્યારેક એવું બને કે ભાઈ કોઈ વસ્તુનું ઇન્ડેક્સિંગ છે એ એની પાસે જે ઇન્ડેક્સ પ્લેટ આપેલી છે જે રેગ્યુલર ઇન્ડેક્સિંગ પ્લેટ છે તેના દ્વારા પોસિબલ ના બનતા હોય. ટુ ઓબ્ટેન ધીસ ડિવિઝન ડિફરન્શિયલ ઇન્ડેક્સિંગ હેડ ઇઝ યુઝ. તો આના માટે ડિફરન્શિયલ ઇન્ડેક્સિંગ હેડની મદદથી તેને કરવામાં આવે છે. The index crank is connected to a worm shaft by train of gear instead of direct coupling as with simple indexing. એટલે કે સિમ્પલ અથવા ડાયરેક્ટ ઇન્ડેક્સિંગની જગ્યાએ તેની અંદર ક્રેન્ક છે તેને ગિયર ટ્રેન સાથે જોડેલી હોય છે. The selection of this gear involve a calculation similar to the used in a thread cutting in a lathe machine. એટલે કે આ પ્રકારમાં જે કેલ્ક્યુલેશન આવે છે ડિફરન્શિયલ ઇન્ડેક્સિંગનું એ જે આપણે થ્રેડ કટિંગ કરીએ છીએ લેથ મશીન ઉપર ત્યારે જ્યારે ICG એટલે કે ચેન્જ ગિયર રેશિયોમાં Z1, Z2, Z3, Z4 મેળવીએ છીએ એ પ્રકારે અહીંયા છે આપણે અલગ અલગ 4 ગિયર મેળવવામાં આવે છે. અને તેનું ઇક્વેશન છે ડિફરન્શિયલનું 1440 n is equal to small n1 upon capital N1 plus or minus small n2 upon capital N2. જ્યાં n છે એ જોઈતા જરૂરી ભાગોની સંખ્યા છે, n1 છે એ ક્રેન્ક પિન ઉપર ઉપયોગમાં લેવામાં આવતા હોલોની સંખ્યા દર્શાવે છે, n2 છે એ ક્રેન્ક અને ઇન્ડેક્સ પ્લેટના સંયુક્તપણે ઉપયોગમાં લેવામાં આવતા હોલની સંખ્યા દર્શાવે છે, સ્મોલ n અને કેપિટલ N1 છે એ હોલ સર્કલ ઉપર ક્રેન્ક પિનને કેટલા હોલ ફેરવી તેની સંખ્યા છે, n2 સ્મોલ n2 છે હોલ સર્કલ ઉપર કેન્દ્ર અને ઇન્ડેક્સ પ્લેટને ફેરવવાના હોલની સંખ્યા છે. મીન્સ કે આ થોડી ડિફિકલ્ટ મેથડ છે. જે રીતે આપણે થ્રેડ કટિંગ જોઈ ગયા એ રીતે આનું કેલ્ક્યુલેશન પણ થોડું હાર્ડ છે. નેક્સ્ટ જોઈએ આપણે એન્ગ્યુલર ઇન્ડેક્સિંગ. એન્ગ્યુલર ઇન્ડેક્સિંગ છે the workpiece can be indexed in a degrees as well as fraction of the turn with usually index head. એટલે કે એન્ગ્યુલર ઇન્ડેક્સિંગની અંદર આપણે
જે વર્કપીસને ફ્રેક્શન પાડવાના છે અથવા તો કોઈ ડિગ્રી, કોઈ અંશ અથવા ખૂણા પર આપણે એને ફેરવવા છે અથવા ભાગ પાડવા છે, તો એના માટે એન્ગ્યુલર ઇન્ડેક્સિંગ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. There are 360 degree in a complete circle and one turn of the index crank revolves the spindle at 1/14 or 9 degrees. એટલે કે જે વર્કપીસ છે 360 ડિગ્રી એટલે પૂરું એક કમ્પ્લીટ રિવોલ્યુશન ફરે ત્યારે 360 ડિગ્રી થશે, અને આપણે ક્રેન્કનું એક રિવોલ્યુશન ફેરવીએ છીએ આપણને ખબર છે તો એ 1/40 ફરે છે અથવા તો 9 ડિગ્રી ફરે છે. Therefore 1/9 turn of the crank rotates the spindle 1 degree. એટલા માટે 1/9 એટલે કે 1/9 આપણે ક્રેન્કને ફેરવશું ત્યારે 1 ડિગ્રી ફરશે. વર્કપીસ can therefore be indexed in a degree by using a circle of hole divided by 9. એટલે કે આપણે જ્યારે ડિગ્રીની અંદર આપણે ઇન્ડેક્સિંગ જોતું હોય ત્યારે 9 હોલવાળા સર્કલવાળા અથવા એને 9 વડે ભાગી શકાય તે રીતની હોય ઇન્ડેક્સિંગ પ્લેટ, એનો ઉપયોગ કરીને કરી શકાય છે. તો મિત્રો આ થઈ ગયું ઇન્ડેક્સિંગની વાત. અહીંયા આપણે બધા જ પ્રકારના ઇન્ડેક્સિંગ જોયા જે છે મિલિંગ મશીન માટે હેલ્પફુલ થાય છે. ક્યારેક ઇન્ડેક્સિંગના અમુક સિમ્પલ અથવા પ્લેન ઇન્ડેક્સિંગના એક્ઝામ્પલ પણ પરીક્ષામાં પૂછાય છે. આ ઉપરાંત છે ઇન્ડેક્સિંગની મેથડની યાદી બનાવી કોઈ પણ એક વિશે શોર્ટ નોટ લખો, એના વિશે પણ ક્વેશ્ચન હોય છે, તો ખાસ ધ્યાન રાખજો. ઓકે, અહીંયા આપણે આ ચેપ્ટરને કમ્પ્લીટ જાહેર કરીએ છીએ અને નેક્સ્ટ ચેપ્ટર છે એના પર આપણે આગળ લેક્ચર બનાવશું. ઓકે, થેન્ક યુ.